કડક કાર્યવાહી. પશ્ચિમ બંગાળ અને દિલ્હીના 10 સ્થળોએ બોલાવ્યો સપાટો. પોલીસ અધિકારી અને અગ્રણી વેપારીઓ તપાસના ઘેરામાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત કુલ 10 સ્થળોએ વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોલસાના ગેરકાયદેસર ખનન અને પરિવહનને સાથે જોડાયેલા નાણાકીય ગેરરીતિના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ કોલકાતા, આસનસોલ, દુર્ગાપુર અને દિલ્હીમાં એકસાથે દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ થયેલી આ કાર્યવાહીમાં મુખ્યત્વે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી રકમને સગેવગે કરવાના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ તપાસ અભિયાનમાં પશ્ચિમ બંગાળ પોલીસના એક ઉચ્ચ અધિકારી, મનોરંજન મંડળ અને અન્ય પ્રભાવશાળી વેપારીઓ એજન્સીની તપાસના ઘેરામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મનોરંજનના મંડળના આસનસોલ અને દુર્ગાપુર સ્થિત નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમની પર ગેરકાયદેસર કોલસા તસ્કરીમાં સંડોવણીનો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત કિરણ ખાન, પ્રબીર દત્તા અને શેખ અખ્તર જેવા અગ્રણી વેપારીઓના ઠેકાણાઓ પણ સર્ચ ઓપરેશન હાથ ધરીને મની લોન્ડરિંગ નિવારણ ધારા હેઠળ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં લાખો રૂપિયાની રોકડ અને મહત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા કોલસા અને રેતીના ગેરકાયદેસર વેપાર દ્વારા સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની આશંકા છે. આ તપાસ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની શક્યતા છે, જેમાં કેટલાક મોટા નામોની ધરપકડ પણ થઈ શકે છે. એજન્સી હવે જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે નાણાકીય લેવડ દેવડના મૂળ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે.